નંબરની ફિલ્મ છે ને એ તો ગજબ છે ને અત્યાર સુધી કહેવાય ને કે સૌથી સારામાં સારી ફિલ્મ જ ગણવામાં આવી રહી છે. તો નંબર 3 ની શરૂઆત કરીએ તો એ ફિલ્મનું નામ છે શિવમ બાજે ફિલ્મ, જે 2024માં રિલીઝ થઈ હતી, પરંતુ કંઈક કારણોસર એને 2026ની અંદર ઓટીટી ઉપર રિલીઝ કરવામાં આવી છે અને હિન્દી, તમિલ, તેલુગુ અને અન્ય ભાષાઓમાં પણ રિલીઝ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ફિલ્મની સ્ટોરી લાઇનની વાત કરીએ તો એક સાદો લોન રિકવરી એજન્ટ હોય છે, ચંદ્રશેખર નામ હોય છે, મતલબ ચંદુ નામ હોય છે. એની સાથે એક અકસ્માત થાય છે અને અકસ્માત પછી કહેવાય ને દવાખાનામાં જયા પછી અજીબ વિઝન જોવા મળે છે, જેમાં ક્રાઇમ અને સિરિયલ કિલરના દ્રશ્યો પણ જોવા મળે છે. આ વિઝન તેને એક મોટી આંતરરાષ્ટ્રીય કાવતરું ખોલવા તરફ લઈ જાય છે, જે ભારત માટે મોટું વિનાશકારક કહેવાય કે ગણવામાં આવી રહ્યું છે. તે આ કાવતરું રોકવા માટે સંઘર્ષ કરે છે. તો ફિલ્મની સ્ટોરી લાઈન ગજબની છે, છેલ્લે સુધી તમને છે ને એન્ગેજ કરીને રાખે છે અને જોરદાર, અને કહેવાય કે ક્રાઇમ અને થ્રિલર ફિલ્મની સાથે સાથે સસ્પેન્સ મળી જાય ને એટલે જોરદાર જોવાની મજા આવી એવી આ ફિલ્મ છે, જે તમે જરૂર એક વખત ચેકઆઉટ કરજો.